હા, બહુ આમ નગર પછી આમ પહેલાં વહેલા પરણેલા હોય તમે જોજો આપણે આ રેસકોર્સ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને જોજો તમે ઘુમક ઘુમક આવ્યા જતા ને વલોય વળી આગળ આવ્યા જતા કડાક 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 અને આવ્યા જતા વળી પાછો થોડો થતો જે ગાંડી કાઢો છે. અમારે મોવાની કુબેરબાગમાં અમારે કુબેરબાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેરબાગ એ અમારે કુબેરબાગ છે ને એ બાગ જ છે, બહુ સરસ બાગ છે. અમારે સ્વામીજી બેઠા છે મોવાના, એને જોઈશ ફરતા કેબિન છે, અંદર જાય ત્યારે જ ખબર પડે બગીચો છે એમ, બહારથી ન કાંઈ બહુ ખબર પડે. અંદર બહુ સરસ છે, તું બધા જાય છે બહુ સરસ છે અંદર, બહુ સારા ફૂલઝાડ ને અને ફરતા કેબિન રહે ને એટલે તારી જેવડા બહુ જાય ત્યાં. બિચારા તાજા પરણેલા હોય ને એટલે કોકથી શરમે ન લાગે ને બેસે ને બાકડે. તે એક હાવ નવું કપલ એ વળી બે ગયા ને અમારે ગામડાના માણસ બેસ્યા ભોળા, બીજું હોય હું એ વળી ઓલે બાકડાને આમ સાફ કરી નાખ્યો, ન્યાય એને બેહાડ્યા ને ઓલો વળી હામો બે ગયો, રામની સામે હનુમાન બેહાડ્યા આમ સિંગને આમ સોળીને પછી આમ કરીને બેઠો. ખાવ તમ તાર ખાવ. ઓલે બેન વળી એક દાણો ધીરે ધીરે ખાતા જાય અને પછી ઓલે કીધું કે એક વાત કહું. એની પત્ની કે એક વાત હું તમ તાર બે વાત કહો ને આ ક્યાં કોઈ સાંભળે. એવું નથી, આ તો શું હજી આપણે જીવનની શરૂઆત કરી તે આપણામાં જે ભૂલ્યું હોય એકચ્યુઅલી કહી દેવું જોઈએ ને એટલે પછી પાછળથી ડખો ન થાય. એ કે હવે તું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમ તારે. એ કે હું તને જોવા આવ્યો તે મને જોઈ આપણે જોઈને સગપણ કર્યું કે હા, તો એક થોડુંક એકચ્યુઅલી તો મારા દાંત જો છે ને કે હા દાંત નથી સોગઠું છે એમ કે દબડીને ડાબલા બારા કાઢ્યા. એ ઓલી બેને કીધું કે એમાં શું વાંધો અહીંયા, ભલે ને સોગઠું હોય તને કોઈ પ્રોબ્લેમ નથી, તકલીફ નહીં, મારે બિલકુલ નહીં. હવે હું એક વાત કહું કે કયો ને આ તમે વાળ જોવો છો ને તમે તેથી ગીત ગાતા હતા એ જુલ્ફે હટા એવું કહેતા હતા ને. જુલ્ફે હટાવું જરા જુલ્ફે હટા નથી કહેતા, હાવ જુલ્ફે હટાવું એને કરીને માથે હાવ ટોપો દોતો કાય. હું નાની હતી ને તો હિતળામાં નીકળે તે ક્યારે બધું ઉડી ગયું છે. કોણ કોને ક્ષેત્રે છે નક્કી નથી. નહીં જેની ભેગા રહ્યો મિત્રો હું એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બંધે બનાવો તો એવો બનાવો અંત સુધી ભેગો રહે. ન બેસું કોણ બાપના હમ દઈશ, પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો. બેન રોટલી કરતા જાય, ભાઈ જમતા જાય. હવે તો સ્વામીજી ઊભા રોહડામાં જાણે ભૂત ફરતા હોય એમાં. બંબઈ સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, રોટલી ના વાળા અટના. એટલે કહું ને ઊભા રસોડા થઈ ગયા. હવે હાવ ક્યારે વયા જાય નક્કી નથી. અને હકીકત છે ને મયરિયામાં મંડળું માનતું નથી, રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આ સંતોના સાનિધ્યમાં રહેશો તો આ ભૂલ નહીં થાય. જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો સમર્થ હશે. જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમર્થ સંતનો શિષ્ય છે. આ નરું સત્ય કહું તમને. રૂપિયા તો ગમે ત્યાંથી ગોઠણ મારીને કાઢી શકશો સાહેબ, સંસ્કાર ક્યાંથી કાઢશો. વડસળ ન કરવી, માણી લેવું. આપણી ગાડી છે ને, ગાડીના ટાયર છે, ભલે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કંઈ 3.5 કરોડ ન થાય. 20 રૂપિયામાં ચારે ટાયર ફૂલ થઈ જાય, મૂળ 20 રૂપિયા. તો એક દી ટ્યુબ આવે ને, ટ્યુબે ટાયર ને જો ટાયર છે ને પુરુષ છે, આ હવા છે ને એ સ્ત્રી છે, શક્તિ. આપણા સંસારીઓની શક્તિ આપણી ઘરમાં બેઠી છે ઘરવાળી,
અર્ધાંગના, એનું સન્માન કરજો, એનું સન્માન જાળવી રાખજો. એ તમારી શક્તિ છે. અને આવા સંતોની ભક્તિ એ એની શક્તિ છે. જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન. બાકી તેજાળા નથી દેખાતા. આવા સંતોની ધજાઓ ફરકતી હોય, અમુકની ધજાઓ ફફડતી હોય. બાપુ કહે જ્યાં ભજન હશે ને એ કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય. પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો, આમ સૂલાવાળા, હાવ ઓલા ઈંધણાવાળા સૂલા મોટા, અવળી અવળી તાવડિયું. હવે તો એ તાવડિયુંના ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું. કેવા ગાડાના પૈ જેવા રોટલા કરતા, અને તાવડિયું દાંત કાઢતી હતી. આમાં તાવડી દાંત કાઢતા જોઈ હોય એ ઉછી આંગળી કરે. કેમેરો કરો ભાઈ, આ દેશની સંસ્કૃતિની આંગળીઓ ઉછી છે. બીજા ન જોયું એનો અર્થ ક્યાંય નથી સંસ્કૃતિ, પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ, એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છીએ બસ. એટલે આંગળી ઘણી. તાવડી દાંત કાઢતી હતી, માં રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી ને તાવડી જાત મેં જોઈ છે, આમ તતલાટી બોલે કોરે, તાવડીની કોરે આમ તતલાટી બોલે. ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું. ઓહો, નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે, નહીંતર મારી તાવડી દાંત નો કાઢે. સાહેબ 5 રોટલા કરવાનો હોય ને ત્યાં 10 રોટલા ટીપી નાખતી હતી. હકીકત આવતા મહેમાન. કાગડો બોલતો તો એ હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘરે મહેમાન આવતા હોય તો ઉડીને સામે બે. એ તો હવે ફિલ્મ ઉડ જા રે એવો કાલે કવે તો હવે લીધું ગદ્દરમાં. અમારો ભૂરો મોજમાં આવી ગયો તો ડંકી મળ્યો કે મેં તારું ડોઈ નકલી હતી તું કે એમાં મરી જાય તો 300 ફૂટ લાઈન નહીં નીકળે. ઓલી ડોઈ 3 ફૂટ જ લાઈન હતી ખાલી. તો હું શૂટિંગમાં ફાઈબરની ડંકી હતી કે આખી લોખંડની નહોતી. ખેંચી હો પણ મારે વાલે કાતિયા એ કે ખારું છે. કયું ફિલ્મ છે? કાતિયા ગદરમાં. મેં ની ફિલ્મ જોયા એમ. આ હું આ બધા મેં વીણી ભેગું કરું સાહેબ. કાતિયા કયું ફિલ્મ છે? ઘાતક. બોલો કેટલું આના તાર મામાય શોખીન છે હો. ફિલ્મ છે એમાં બહુ જોવાનું, માણી લેવાનું, એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલી જોઈ? લગભગ બધા. બસ એમાં કેવો ગોટાળો છે કોઈ ખબર છે? મને અને જયાબેન ને બેને જ ખબર છે. જયાબેન એટલે આપણે અમિતાભભાઈ ના ઘરના. સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રહે. હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બે અલગ રહે. તો મેં સની દેવલને પૂછ્યું, સનીભાઈ હું કહું કેમ નોખા રહે? કે મારા બાપાને પૂછો ને. તમે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કેમ? મને કે ભાઈ રોજ જાગીને હે માં જ કરવાનું. માં થોડા એટલે હે માં. એટલે પછી મને કે હું ખોટું ભેગું રહેવું. પણ આ જયાબેન છે ને એને આ શોલે ફિલ્મની અમારે બેને ખબર, એટલે જ એ ફિલ્મમાં જાજુ નથી બોલ્યા. શોલે ફિલ્મમાં બહુ બોલ્યા જ નથી. આમ કહું એમાં ગોટાળો કયો છે ખબર? એમાં કયો રામગઢ ને હે કોઈ હાથ ન પડે. રામગઢ ને એમાં રામગઢ ને અમજદ ખાન બોલે અરે સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सठी काका खाती है रे बहुत याराना लगता है. એટલે રામગઢ આવતું. એ ગામમાં લાઇટ હતી, એમાં લાઇટ નહોતી. કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલોવા નીકળતા જયાબેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામીજી આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠા બેઠા ઓલો વાજુ વગાડતો હોય, આમ વાજુ રેડી વાગતું હોય, પણ આમ જા અટારીએ નીકળે એટલે વાજુ હજડ. બેન ઘડીક સામું જોઈ લે, ફાનસ ઓલી નાખે, હાડલાને છેડ આમ કરીને ફટ દે વૈયા જાય. એમાં લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર ઓલા ટાંકા ઉપર ચડી ગયો. એ ટાંકો ભરતા હે નથી.
मर जाऊंगा पट जाऊंगा मोही भरता है नहीं यार. મેં તો જોયું તે ને ખબર પડી ગઈ પાછો લોખંડનો ટાંકો છે વેલ્ડિંગ કર્યા કેમ લોખંડનો છે હા લાલ કલરના પતરાનો અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી એ એવો એક ફિલ્મ જોતો હતો ને ગુજરાતી ફિલ્મ ગઢકોટડાની ચામુંડમાનું ફિલ્મ એમાં એ જોતો તે કાળિયો ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ તે મારી દીકરી ફિલ્મ ચોંટાડી દીધી કે બાપા હાલો તયા બાપુ હાલો મને ખબર હોય કે આ કાંઈક હોય તો જ મને બોલા મને કે કોણે બનાવ્યું આ ફિલ્મ એટલે જેણે બનાવ્યું મેં નામ દીધું કાણે મને કે ફોન કરો તો મારે વાત કરવી મેં ફોન કર્યો એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને આ નખ રંગેલા છે મારે દીકરે ગોચ્યું લાકડી પકડીને નખ રંગેલા દેખાણ ઓલી દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય વાજબી રાખો આમ નો હાલે ડોશ્યું ને નખ નો રંગાવાય હવે તો જો કે રંગે છે ને આ તો આપણે ભારતમાં સારું છે મેં અમેરિકામાં જોયું 90 વર્ષની ડોશ્યું બ્યુટી પાર્લરમાં જાય બોલો કડકચલી પડી ગઈ કડકચલી ઓલા ભવે જાય ડોહી કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી પણ હવે તો આ ઉભા રોહડા થઈ ગયા ને કે ગેસમાં કાંઈ તાવડા દાંત કાઢે નહીં કારણ કે તાવડિયું જ એટલું થઈ ગયું ને કૂતરાને સાની ક્યું કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક રોટલો ને ઓળો છે હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી તે ગરધણી જે જાય હતા ને મને કે ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ ગામડું ઊભું કરવું છે મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું ગામડું એટલે ઓળો રોટલો મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવું અમે એ રોટલા કે ઓળો રોટલો ગામડું કઢી ભરેલા રીંગણા રીંગણું ભોઠું પડી દે કોઈ બાપા આમાં કેમ મારું બોલે વાત એટલે બેન આમ રોટલી કરતા જાય ભાઈ જમવા બેઠેલો ગરમા ગરમ રોટલી આવતી જાય